નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો સેન્ડવિચ, ઢોકળા, ખમણ ઢોકળા, ફાફડા, પાપડી, ગાંઠિયા, સમોસા, ભજીયા વગેરે આરે ખાઈ શકાય એવી આપણે ચટણી બનાવી છે। સેન્ડવિચની ચટણી છે। આપણે બેસન લઈએ છીએ, 2 ચમચ બેસન લઈએ। 30 ગ્રામ બેસનમાં 10 ml જેટલું પાણી નાખીને મિક્સ કરી દે અને બરાબર ફેંટી નાખીએ। બેસનને પાણીમાં મિક્સ કરી દેવાનું। હવે રીતે આપણે પહેલાં થોડું જાડું બેસન મિક્સ કરી દેવું, પાછું પાણી નાખી દઈએ। ટોટલ આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું છે। 1 ગ્લાસમાં 250 ગ્રામ જેટલું પાણી આવે। સેન્ડવિચ ઢોકળાની ચટણી બનાવવા માટે આપણે થોડા ધાણા કટિંગ કરી નાખીએ। ડંઠલવાળા ધાણા છે, ત્રણ તીખા મરચાં નાખીએ છીએ। તમે વધારે ખાતા હોય તો વધારે નાખવાનું, ઓછું ખાતા હોય તો ઓછું। એટલા ફુદીનાના પાન નાખી દે। બે ઇંચ જેવું આદુ લઈએ છીએ। એટલું લસણ નાખીએ છીએ। તમે ખાતા હોય તો નાખવાનું, ન ખાતા હોય તો નહીં નાખવાનું। ચટણી બનાવવા માટે થોડું તેલ લીધું છે, એમાં અડધી ચમચ રાઈ નાખી દે। થોડું જીરું નાખી દે। થોડું પાણી નાખીએ। 1 ગ્લાસ પાણી નાખ્યું છે। ફુદીનો, ધાણા મરચાં પીસાઈ નાખી દે। 2 ગ્લાસ જેવું પાણી નાખ્યું છે। ટોટલ અડધો લીટર પાણી। આ ચટણી આપણે 600-700 ગ્રામ ચટણી બનશે। મરચાના પાણીને બરાબર ઉકળવા દે। મરચાનું પાણી ઉકળવા માંડી ગયું છે। આમાં આપણે આ બેસન 2 ચમચ મિક્સ કરી નાખી દઈએ। ધીમા ગેસ ઉપર ચટણીમાં એકવાર ઉભરો આવે ત્યાં સુધી આપણે ચટણીને પકાવવા દેવું। 4 ગ્રામ જેવું નમક નાખી દે। 2 ચમચ ખાંડ નાખી દે। લીંબુનો રસ નાખી દે ખટાશ માટે। હવે રીતે સતત ચટણીને હલાવતું રહેવાનું। સેન્ડવિચ ઢોકળાની ચટણી બની ગઈ છે મસ્ત। આ ચટણીને ઢોકળા હારે, ગાંઠિયા, ફાફડા હારે ગરમ ગરમ ખાવ તો જ મજા આવશે। આ ચટણી બનાવવી ઈઝી છે। ફુદીનો, લીલા ધાણા, આદુ, મરચાં, લસણ નાખો એ બધાનો ટેસ્ટ મસ્ત આવશે। સેન્ડવિચ ઢોકળાની, ખમણ ઢોકળામાં, ગાંઠિયા, પાપડી બધે હારે ખાઈ શકાય એવી મસ્ત ચટણી બની ગઈ છે। વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો। મળીશું અગલે વિડીયોમાં। જય માતાજી, બાપા સીતારામ।